તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં ભારતના 14મા પ્રધાનમંત્રી તરીકે શપથ લઈને પદભાર સંભાળ્યો હતો। નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે 2026માં 12 વર્ષ પૂર્ણ કર્યા છે। તો પીએમ મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા। 12 વર્ષના સુશાસન બદલ સીએમએ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે। સાથે જ એક પત્ર લખ્યો છે જેમાં અભિનંદન પાઠવતા અને તેમના શાસનકાળ અંગે તેમણે અને તેમના નેતૃત્વમાં થયેલા દેશના વિકાસ અને પ્રગતિના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। તો મોદી શાસનના 12 વર્ષ પૂર્ણ કર્યા છે। આ પહેલા જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી તરીકે 4398 દિવસ સુધી પદભાર સંભાળ્યો હતો, જ્યારે આજે 10 જૂને તેનો રેકોર્ડ તૂટ્યો છે અને 4399 દિવસ પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યાના પીએમ મોદીએ આ દિવસો પૂર્ણ કર્યા છે। આ 12 વર્ષ પૂર્ણ થતાં જ ક્યાંક અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપ શાસિત અને એનડીએના જો ગવર્મેન્ટના કોઈ પ્રધાનમંત્રી હોય તો પીએમ છે કે જેમણે આ રેકોર્ડ તોડ્યો છે। વર્ષ 2014માં પ્રધાનમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા અને સતત 12 વર્ષ સુધી તેમણે આ પદભાર સંભાળ્યું છે અને અનેક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે। સૌથી લાંબો પીએમ રહેવાનો વિક્રમ જે છે હવે જવાહરલાલ નહેરુને નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીના શિરે જઈ રહ્યું છે અને એટલા જ માટે 12 વર્ષના આ શાસનકાળમાં જે અલગ અલગ સિદ્ધિઓ છે અને જે વિકાસના કાર્યો થયા છે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે। ન માત્ર વિદેશથી અત્યારે ન માત્ર દેશથી આ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વિદેશના પણ જે રાષ્ટ્રીય અધ્યક્ષો છે, પ્રધાનમંત્રી છે, તે પીએમ મોદીને સોશિયલ મીડિયા મારફતે આ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે અને તેમણે કહ્યું છે કે દેશમાં જે પ્રગતિ અને જે સિદ્ધિઓ હાંસલ થઈ છે તેનો તમામ શ્રેય પીએમ મોદીની વિચારધારા અને તેમના વિકાસના પંથને જઈ રહ્યો છે। તેમણે એ પણ કહ્યું છે કે 25 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે।